જય સિયારામ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ બ્લોગ રેસીપી મોજમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજનો દિવસ એટલે કે 22 જાન્યુઆરી રામચંદ્ર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ। એટલે આજે આપણે એમના માટે બનાવવાના છીએ પ્રસાદ એટલે કે થાળ। તો એની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોવે છે અને કેવી રીતે બનાવવાનો છે એ અમે તમને જણાવી દઈએ। તો ચાલો મિત્રો, હવે આપણે પહેલાં દૂધ લઈ લઈશું। તો આપણે ખાંડ લીધી છે, એલાયચી છે, સફરજન છે, બોર છે, કેળા છે, બદામ છે અને ચીકુ પણ છે અને કાજુ। આ બધી વસ્તુ આપણે કમ્પ્લીટ છે। હવે આપણે આગળની તૈયારી કરીએ। તો ચાલો મિત્રો, હવે આ બધી વસ્તુ આપણે જે લીધી છે ફ્રૂટ ને બધું, તેને આપણે કાપી નાખવાની છે, ઝીણી ઝીણી કટિંગ કરવી। ચાલો મિત્રો, હવે આપણે બદામ નાખી દઈશું અંદર કાપીને। ચાલો મિત્રો, તો આપણે રામચંદ્ર ભગવાનને થાળ ધરવાનો સમય થઈ ગયો છે, તો માટે આપણે હવે બનાવી નાખીએ। ત્યાર પછી આપણે મંદિરે જઈશું અને આ થાળ ધરશું। ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો। તો ચાલો આપણે જેની પે શરૂઆત કરી દઈએ જલ્દી બરાબર? ચાલો મિત્રો, તો આપણે શરૂઆત કરી દઈએ। તો ચાલો મિત્રો, હવે આપણે આ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે। હવે આની અંદર આપણે બીજી વસ્તુ ઉમેરી દઈએ અને શરૂઆત કરીએ। તો ચાલો મિત્રો, હવે આપણે દૂધની અંદર ખાંડ નાખી દેવાની છે। તો તમે જોઈ લો, ખાંડ મેં લીધી છે અડધો બાઉલ, તમે દૂધ પ્રમાણે તમે લઈ શકો છો। તો ચાલો મિત્રો, હવે આપણે ઇલાયચી નાખી દઈશું, સ્વાદ અનુસાર તમારે નાખવાની રહેશે દૂધ પ્રમાણે। પછી આપણે દૂધ ઉકળી જાય તે પછી આપણે જે ફ્રૂટ આપણે લીધું છે એ પછી નાખવાનું છે, થોડુંક ગરમ થઈ જાય તે પછી। તો ચાલો મિત્રો, હવે આપણે દૂધ પણ સારી રીતે ગરમ થવા માંડ્યું છે અને આપણે મંદિરે જવાનો પણ દિનેશભાઈ ટાઈમ થઈ ગયો છે। અને હા મિત્રો, અમે આજે અમારા રામચંદ્ર ભગવાનની એક છબી લાવ્યા હતા, જે મસ્ત છબી છે। તેનું અમે શોભાયાત્રા પણ ગામમાં કાઢી હતી, તે પણ અમે તમને બતાવીશું। અને એ મંદિરે જઈને અમે તે છબી પણ છે રામચંદ્ર ભગવાનની, તેના દર્શન પણ કરાવીશું। તો તમે દર્શન ન લાવો તમે પણ લઈજો, કેમ કે આજ આપણે આમ ગણો તો એક નવી દિવાળી છે, જે આ વર્ષની બીજી દિવાળી આપણે કહેવામાં આવે। રામચંદ્ર ભગવાન અયોધ્યામાં ફરીવાર આપણે લાવ્યા છીએ। તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, તે પણ તમને બતાવીશું। અને આ થાળ અમે બની જાય એટલે આપણે જે પ્રસાદ ધરવા જવાના છીએ તે પણ તમને બતાવીશું। અને હા મિત્રો, તમને જો અમારો આ રામચંદ્ર ભગવાનને થાળ અમે ધરીએ છીએ, તમને વિડીયો જરા પણ ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર? અને આ મિત્રો, કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો, તેથી અમને ખબર પડે કે અમારા વિડીયો કેટલા લોકો જોવે છે। અને આ વિડીયો આપણે ઠેઠ અયોધ્યા સુધી પહોંચાડવાનો છે, જેમ બને તેમ શેર વધારે કરજો મિત્રો। જય શ્રી રામ, જય સિયારામ। તો ચાલો મિત્રો, હવે આપણા વિડીયોમાં આવી જઈએ અને બીજી તૈયારી કરીએ। તો ચાલો મિત્રો, હવે આપણે આ દૂધ ઘણું ગરમ થઈ ચૂક્યું છે, તો એની અંદર આપણે કેસર જે લીધું છે કેસર નાખી દઈશું। તો ચાલો મિત્રો, આપણે દૂધ પણ ગરમ થઈ ગયું છે અને આપણે હવે એમાં જે આપણું આ ફ્રૂટ છે
કટિંગ કરેલું આપણે આ મિક્સ કરી નાખ્યું અંદર દૂધની ભેળું. તો રાજુભાઈ આપણે કહીશું કે રાજુભાઈ નાખવામાં કે આપણે બધું તૈયાર જ છે, તો આપણે એની આગળ પ્રોસેસ શરૂ થાય. બરાબર છે ને રાજુભાઈ? બરોબર છે. હવે તમે જોઈ શકો છો અમે આ બધું ફ્રૂટ કઈ રીતે લીધું છે એ તમે જોઈ લો નજીકથી. અને હા મિત્રો, અમે જે કંઈ પણ આ બનાવીએ છીએ એનું માપ તમને આપતા નથી. એનું કારણ એક જ છે કે આમાં અમુક વસ્તુ અમે બનાવી છે અમારા પૂરતી જ હોય, 2 જણા પૂરતી હોય, ક્યારેક અમે 5 જણ હોય છીએ. અને તમે અમારી પાસે માપ માગો તો અમને એનું ખબર નથી હોતી કે કોણ માણસ કેટલું પીશે, કેટલું ખાવાવાળો હોય. એટલે અમે તમને કોઈ માપ નથી દર્શાવતો. પણ હા મિત્રો, અમે તમને જરૂર એટલું કહીએ છીએ કે અમે એટલી વસ્તુ નાખીએ છીએ, એટલી ખાંડ નાખીએ છીએ, એટલું મરચું નાખીએ છીએ. એ બધી વસ્તુ અમે તમને કહીએ છીએ ઘણા વિડીયોમાં, પણ ચોખ્ખી માહિતી એટલે નથી આપતા કે તમને ખબર પડી જાય. આપણે રોજિંદુ જીવનમાં ઘરે આપણે બનાવતા જ હોય છે, તો કેટલી વસ્તુ આપણે નાખીએ છીએ તમને ખબર છે. તો હવે રાજુભાઈ, આ દૂધ ગરમ થઈ ગયું છે, તો બધી વસ્તુ આપણે અંદર નાખી દઈએ. સારામાં સારો આપણે ભગવાનનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે. હવે દિનેશભાઈ ફક્ત 2 મિનિટમાં કમ્પ્લીટ. તો ચાલો મિત્રો, હવે આપણે આ કાજુ બદામ જે કાપેલા છે તે આપણે અંદર નાખી દઈશું. અને આજે મિત્રો આપણે જે પ્રસાદ ભગવાનને ધરવાનો છે એટલે અમારે ટેસ્ટ કરવાનો છે નહીં. તો ચાલો આપણે નાખી દઈએ. ચાલો મિત્રો, તો આપણે આ જે થાળ બનાવતા હતા એ તો તૈયાર થઈ ગયો છે. પણ હા મિત્રો, ભગવાનની કોઈ પણ પ્રસાદી હોય એમાં એક વસ્તુની ખામી હોય તો એ પ્રસાદ હજી પરિપૂર્ણ કહેવાતો નથી. અને એ કઈ વસ્તુ એ તમને બતાવું મિત્રો, તો એ છે આ તુલસીના પાન. તુલસીના પાનથી ગમે તેવો પકવાન ભગવાનનો બનતો હોય એટલે એ પરિપૂર્ણ ગણાય. છેલ્લે તો તુલસીના પાન હોય ને હોય. પણ આ મિત્રો એક વાત હજી તમને કહું કે ઘણી જગ્યાએ અલગ અલગ પ્રસાદ થતો, પણ આજ અમે રામચંદ્ર ભગવાનનો પ્રસાદ અમે બધા ફ્રૂટથી કેમ બનાવીએ એ પણ તમને કહી દઉં. કેમ કે રામને વાલા ફળ, કેમ કે વનમાં તેમને ફળ જ ખાધા હતા. એટલે આજ અમને ઈચ્છા એવી થઈ કે રામને કોઈ પણ જાતનો ભોગ બનાવતા એને માન્ય જ હોય છે, પણ એને ફળવાલા એટલે મેં આજ દૂધ અને ફળથી એનું દૂધપાક જેવું જ બનાવ્યું છે. અને ફ્રૂટ બનાવ્યું કે જ્યુસ બનાવ્યું, પણ બનાવ્યું છે મસ્ત. અને હા દિનેશભાઈ, ભગવાનને વાલા બોર પણ હતા. હા, બોરે બોર ખવડાવ્યા હતા. હા, એટલે આપણે અંદર આમાં અમે બોર પણ નાખ્યા છે અને બધા ફળોય નાખ્યા છે. ને હવે અમે આ તુલસી પત્ર અથવા તુલસીમાંના પાન તે પણ અમે નાખી દઈએ. હવે આપણે અહીંયા તૈયાર થઈ ગયું છે. હવે આપણે મંદિરે જઈશું આ થાળ ધરવા. અમે ટેસ્ટ કરવાના નથી કેમ કે પ્રસાદ છે. અને તમને ભગવાનના દર્શન પણ કરાવશું. અને અહીંયા અમારા હનુમાનજી મહારાજ પણ બેઠા છે, એના પણ દર્શન કરાવશું. મિત્રો કમ્પ્લીટ થઈ ગયો છે ભગવાનનો પ્રસાદ. તો હવે આપણે મંદિરે જઈએ. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છે દાદાના સાનિધ્યમાં. અને અમારા ભગવાન શ્રી રામચંદ્રની શુભી પણ છે. તો ચાલો આપણે થાળ ધરી દઈએ. બોલે હનુમાનજી દાદાની જય, રામચંદ્ર ભગવાન કી જય. ચાલો મિત્રો, આપણે આ ભગવાનનો પ્રસાદ ધરાઈ ગયો છે. તો હવે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને
કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બોલીએ હનુમાનજી મહારાજ કી જય.